જય 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 દ્વારકાધીશ માધવપુરનો માંડવો જાદવપુરની જાન પરણે રાણી રૂક્ષ્મણી અને વરાજા દ્વારિકાના નાથ અને ખાસ આજનો દિવસ ભગવાન દ્વારકાધીશના વિવાહનો ઉત્સવ હોય. ખાસ આપણે રૂક્ષ્મણી મંદિરે છીએ અને આપણી સાથે રૂક્ષ્મણી માતા મંદિરના પૂજારી શ્રી અરુણભાઈ છે. અરુણભાઈ, જે આજનો દિવસ જે રીતના દર વર્ષની જેમ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ અનેરું મહત્વ, શું કહેશો આપે બાબતે અને શું મહત્વ? આ દર વર્ષની જેમ અનાદિકાળથી રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી આ રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અમે રૂક્ષ્મણી મંદિરના પૂજારી છીએ. રૂક્ષ્મણી મંદિરની અંદર ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 3 દિવસનો આ કાર્યક્રમ હોય. નોમને દિવસે એટલે કે રામનવમીના દિવસે રૂક્ષ્મણી માતાજીના સાંજના ગીત અને સંગીત સંધ્યા. બીજા દિવસે દસમને દિવસે રૂક્ષ્મણી માતાજીના રૂડા મંડપ મુહૂર્ત થાય, અગિયારી થાય અને માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે. સાંજે દ્વારકાધીશ મંદિરેથી ભગવાન દ્વારકાધીશનો વરઘોડો નીકળે. હજારોની સંખ્યાની અંદર માઈ ભક્તો જોડાય, યાત્રિકો આવે, યજમાન પરિવાર આવે અને ત્યાંથી રૂક્ષ્મણી મંદિરે આ વરઘોડો સંપન્ન થાય. અને બીજા દિવસે એટલે કે આજે ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણી માતાજીના પાણી ગ્રહણ થાય, મંત્રોચ્ચાર થાય, અગિયારી થાય, હવન થાય અને રૂક્ષ્મણી માતાજીના લગ્ન આ જગ્યાએ ઉજવવામાં આવે, જેની અંદર હજારોની સંખ્યાની અંદર ગામની અંદરથી ગામના વેપારી મંડળ, યાત્રિકો અને બ્રાહ્મણ પરિવાર વૈદિક મંત્રોચ્ચારથી આ શાદી વિવાહ પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. આની અંદર મુખ્ય યજમાન તરીકે ચિરાગભાઈ પટેલ અમદાવાદના એ અમારા મુખ્ય યજમાન છે. એના સહયોગથી આ રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. અને સાંજે લગ્ન પૂર્ણ થઈ ગયા પછી બધા યાત્રિકોનો અને ગામનું જાન જમણ, જેવી રીતે આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ પછી રિસેપ્શન કરીએ, ભોજન સમારંભ કરીએ, એવી રીતે આ રૂક્ષ્મણી માતાજીના જાન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તો સર્વ ભક્તોને અમારું પૂજારી પરિવારનું આમંત્રણ છે કે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર આ રૂક્ષ્મણી માતાજીનો ભોજન પ્રસાદ જાન જમવા માટે પધારો. અસ્તુ. જય દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના વિવાહ હોય ત્યારે જ્યારે આપણે મંડપમાં છીએ અને આપણી સાથે રૂક્ષ્મણી માતાજીના પૂજારી કંદરભાઈ છે. કંદરભાઈ, જે રીતના આયોજન આ વખતે કયો પરિવાર જે આ સેવાનો લાભ લઈ રહ્યો છે, શું કહેશો એ બાબત આપ? જય દ્વારકાધીશ, જય મા રૂક્ષ્મણી. પહેલાં તો બધા ધર્મપ્રેમી જનતાને માતાજીના લગ્નની હાર્દિક શુભકામના. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર માસ શુક્લ પક્ષની એકાદશીના દિવસે આપણે માતાજીના આજે લગ્ન છે. કાલે વરઘોડો નીકળ્યો હતો કે જે મંદિર ચોકથી દ્વારકાધીશના મંદિરેથી લઈ અને રૂક્ષ્મણી મંદિરે સંપન્ન થયો હતો. અને દર વર્ષની જેમ આ વર્ષે આપણે રૂક્ષ્મણી વિવાહના યજમાન ચિરંજીવી ચિરાગભાઈ પટેલ પીસી સ્નેહલ ગ્રુપ અમદાવાદવાળા છે. જય દ્વારકાધીશ. ખાસ આપણી સાથે અહીંયા માતાજીના પરમ ભક્ત ધીરેનભાઈ છે. ધીરેનભાઈ, જે રીતના દર વખતે પાનેતરની સેવા પણ આપની હોય છે માતાજીના પરમ ભક્ત છો, નવરાત્રી દરમિયાન શું કહેશો એ બાબત? પહેલાં તો જય દ્વારકાધીશ, જય મા રૂક્ષ્મણી. એમાં ધીરેનભાઈ કંઈ બોલવાનું ન હોય તો માતાજીના પરમ ભક્ત છે અને યજમાન કોઈ પણ હોય, પણ અમારા ધીરેનભાઈની માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે પાનેતર તો લગ્નનું ધીરેનભાઈની ત્યાંથી જ આવે. તો એ માતાજીના એના ઉપર 4 હાથ છે. એવી લાગણી અનુભવ હોય. આપણે પોતાનો જે ઘરનો પ્રસંગ હોય એ રીતના આપણે લાગણી અનુભવી હતી અને આપણા ઘરનો જ પ્રસંગ છે, ફિલિંગ એવું થાય. લગ્ન તો બધાના જોયા છે, પણ ભગવાન દ્વારકાધીશ ને રૂક્ષ્મણીના લગ્ન તો અનેરો આનંદ અને ફર્સ્ટ ટાઈમ આવ્યો. જય દ્વારકાધીશ. હું અશોક દૂત, રેજન્ટા હોટલ દ્વારકાથી બોલું છું અને લાસ્ટ 1 વર્ષથી દ્વારકામાં છું. અને આ પહેલી વખત રૂક્ષ્મણી મા અને કૃષ્ણ ભગવાનના
લગ્નમાં સંમિલિત થયો છું અને બહુ આનંદની અનુભૂતિ થઈ છે અને બધા લોકોને નિવેદન છે કે તમે એક વખત આ ઉત્સવનો લાવો लीजिए અને आइए द्वारका में। जय द्वारका। जय द्वारकाधीश, जय रुक्मणी मैया की जय हो। आज हम लोग रुक्मणी मैया की शादी में आए हुए हैं और सच्ची पुणे से हूँ मैं। मेरा नाम शिल्पा है, मैं पुणे से हूँ, लेकिन शादी में 1 साल पहले भी आई थी और बहुत मजा आया। बहुत सारे हमारे फ्रेंड सर्कल के साथ हम वापस शादी में आए हैं। हम मैया की तरफ से हैं, है ना। आज यहाँ पे कृष्ण भगवान द्वारकाधीश की शादी की बारात आई है और हम लोग लड़की की तरफ से हैं, मैया की तरफ से है, तो बहुत इंजॉय कर रहे हैं, बहुत बढ़िया कर रहे हैं। और कम से कम आज 3 से 4 हजार लोग हैं और बहुत शादी का मजा आ रहा है। आप सब लोग भी आइए रुक्मणी मैया की शादी पे। जय रुक्मणी मैया, जय द्वारकाधीश।